વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર બહાર જ છે તબીબો ધરણા પર બેસીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તો તબીબો પર હુમલાની ઘટનાના વિરોધમાં તબીબો જે છે તે હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। વડોદરામાં ડોક્ટરની હડતાલને મામલે હવે સરકાર સુધી વાત પહોંચી ગઈ છે। સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ડોક્ટર દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તમામ ડોક્ટર હડતાલ પર બેઠા છે। તો વિવાદના મામલા વચ્ચે જે છે તે હવે સમગ્ર મોરચાને કલેક્ટર સંભાળી રહ્યા છે। ફરજ પરના તબીબો પર હુમલો યોગ્ય ન હોવાની વાત વડોદરાના કલેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે। તો હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા જાળવવા માટે ખૂબ જ જરૂરી પગલાં લેવામાં આવશે તેવી પણ હાલ ખાતરી કલેક્ટર દ્વારા આપવામાં આવી રહી છે। રજૂઆત કરી શું નિર્ણય લેવામાં થોડા નીચે લોકો સાંભળ્યા છે એના પર આશ્વાસન આપ્યું છે, પણ અમારી મહત્વની માંગણી એ જ છે કે સ્થળ પર હોય કોની જોડે થયેલું આ ઝપાઝપી કોની જોડે થયેલું? એ એસએમ ડિપાર્ટમેન્ટના આ બાજુ ડિસિઝન લેવા માટેની આ અમારા પ્રશ્નો સાંભળવાની અને સરને અમારા સાંભળવાની કોઈ પણ એ વિષય માટે ગોલ કોઈ ઊંચાતા આજ તમારા પરિવારનું ડેડ બોડી હતું તમે અમે એક ડોક્ટર તરીકે એક સામાન્ય હું આની જળમાં જાણવાનો પ્રયત્ન કરે, સાચું હોય ઓછું ખોટું હોય જો કોઈ વ્યક્તિને સ્વીકારવું પડે, પણ સરકારી કેમ્પસમાં સંવિધાનમાં ભારતમાં કોઈ પણ વ્યક્તિ પર હિંસા જો આરોપીને પણ આપણું સંવિધાન પ્રોટેક્શન આપતી હોય તો સરકારી કેમ્પસમાં કામ કરતા ડોક્ટરને સુરક્ષા કેમ ન મળે, ફિમેલ સ્ટુડન્ટને સુરક્ષા કેમ ન મળે? કોઈ પણ સરકારી પ્રાંગણમાં કે નોન સરકારી પ્રાંગણમાં હિંસા એ ક્યારેય વ્યાજબી નથી, હિંસા એ ક્યારેય જસ્ટિફાઈ એટલે ડેડ બોડી ડિકમ્પોઝ થઈ એ ચર્ચા થઈ છે મીટિંગમાં અને નિર્ણય શું લેવાયો છે? લાઈનમાં લો લકી ભાઈ લોકો યાર લોકો નીચે કર ભાઈ, નીચે કર ના લકી જો ને ભાઈ બધા નીચે રાખો ભાઈ નીચે લેલા મનીષ નીચે રાખ। પાकिस्तानी अंदर जયારે पेशेंट સેન્ટર ફેમિલી ઓફિસ સર્વિસ ની અંદર પેશન્ટના સગા સંબંધીઓ આવ્યા ત્યારે સૌપ્રથમ તો આપણે ત્યાં જે પ્યુન ડ્યુટી ઉપર હતા એમના ઉપર હુમલો કર્યો અને ત્યાર પછી મહિલા ડોક્ટર સહિતના ડોક્ટર્સ ખરેખર ખૂબ ગંભીર બાબત છે। ડોક્ટર્સની સુરક્ષા જાળવવી એ આપણા બધાનો સહિયારો પ્રયત્ન હોવો જોઈએ। ડોક્ટર્સ તમામ આપણી હોસ્પિટલના સેટઅપમાં નિર્ભીક રીતે કામ કરી શકે એ દિશાના પ્રયત્નો અમારા પણ છે। પોલીસે પણ પ્રોમ્પ્ટ રિસ્પોન્સ આપીને આ કિસ્સામાં 6 આરોપીને ઝડપી પડ્યા છે। સિક્યુરિટી બાબતે મુદ્દાઓ છે, સીસીટીવી બાબતે મુદ્દાઓ છે અને અન્ય જે મુદ્દાઓ તમામ મુદ્દાઓ બાબતે આપણે ખૂબ ગંભીરતાથી ચર્ચા પણ કરી છે। એમના પ્રતિનિધિઓ સાથે મેં પણ ઘણો લાંબો સમય સુધી ચર્ચા કરી, એમને એશ્યોરન્સ પણ આપ્યા છે આ મુદ્દાઓનું સંપૂર્ણ નિરાકરણ થાય એ દિશાના પ્રયત્નો પણ સહિયારો કરી રહ્યા છે। અને સાથોસાથ આપણા પેશન્ટ અત્યારે જે ગરીબ લોકોમાંથી અહીંયા પેશન્ટ સારવાર માટે આવે છે એમની કોઈ ઇમરજન્સી સર્વિસ ના કરવી, એમની સારવાર કે એમના કોઈ આરોગ્ય ઉપર બીજા કોઈ પ્રશ્નો ઉપસ્થિત ના થાય એ દિશાના પ્રયત્નો ચાલુ છે અને એ માટે એમને સમજૂત પણ કર્યું। વિગતવાર સમગ્ર ડોક્ટરની ટીમ હતી, રિપ્રેઝેન્ટેટિવ હતા એટલે એમના સમગ્ર ટીમ સાથે ચર્ચા કરી એમનો નિર્ણય પણ જાવ અને શક્ય હોય ત્યાં સુધી આપણે સેવાઓ પૂર્વ ચાલુ થાય। સર, મૃતદેહ ડિકમ્પોઝ થયો એમાં કોઈ બેદરકારી કે એમાં કોઈ જવાબદારી નક્કી થશે? પ્રાથમિક રીતે મારી પાસે જે વિગતો મળી છે પેશન્ટનું નિધન ખૂબ શરૂઆતના તબક્કે થયેલું હતું। અહીંયા જ્યારે આવ્યા હતા એમની અંદર સમયગાળો પણ હતો। સામાન્ય રીતે ખૂબ ઓછા કલાકોની અંદર ડિકમ્પોઝિશનની પ્રક્રિયા ચાલુ થઈ જતી હોય, આથી એ પ્રક્રિયાને પછી કોઈ તબક્કે એને સ્ટોર કરી શકાય પણ એને રિવર્ટ કરી શકાતું એટલે જે ડિકમ્પોઝિશનની પ્રક્રિયા ઓલરેડી થઈ ગયેલી હોય એમને આપણે ક્યારેય રિવર્ટ કરી શકતા નથી। પેશન્ટનું ઓલરેડી નિધન થયેલું હતું એટલે આ બાબતે પણ વિગતવાર આપણા સિનિયર મેડિકલ ઓફિસર્સ તપાસ કરશે। પણ અગત્યનો મુદ્દો છે કે આ બાબતે યોગ્ય તબક્કે રિપ્રેઝન્ટેશન કરવું છે એમના માટે કોઈ કાયદો હાથમાં લઈને ડોક્ટર્સ ઉપર કે ઓન ડ્યુટી સ્ટાફ ઉપર હુમલો કરવો એ બિલકુલ વ્યાજબી નથી।
ડોક્ટર પોતે સુરક્ષિત માહોલમાં કામ કરી શકે એ આપણી તૈયારી છે. ડોક્ટરો રજૂઆત એવી અગાઉ પણ કરી છે કે મહિલા ડોક્ટર સુરક્ષિત નથી. એસએસજી તંત્ર ઉપર તેઓ રજૂઆત કરી છે. વિશેષ કરીને જ્યારે આ મુદ્દો આપણે અલગ અલગ તબક્કે હાઇલાઇટ થયેલો છે. સુરક્ષા એજન્સીઓ બાબતે દિન પણ ચિંતિત છે. એમનો અગત્યનો મુદ્દો છે કે એમની જે સિક્યુરિટી પર્સનલ છે એમની સ્ટાફના નંબર્સ પૂરતા નથી. આ બાબતે આપણે રાજ્ય સરકારને વાત પણ કરી છે અને આ બાબતે એમનું ત્વરિત નિરાકરણ વધારાનું સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ હોય એ દિશાના પ્રયત્નો કરવા છે. હડતાળ ક્યારે સંકળાય છે? વિશેષ કરીને એમના ખૂબ કન્સ્ટ્રક્ટિવ વેમાં વાત કરશે. મુદ્દાઓનો એક સમયે નિરાકરણ નહીં પણ લાંબા ગાળાનું નિરાકરણ થાય એ દિશાના અમારા પ્રયત્નો ચાલુ છે. સરકારે પણ રિપોર્ટ રાજ્ય સરકારે પણ આ બાબતે ચિંતિત છે અને રાજ્ય સરકારે ગઈકાલે રાત્રે પણ મિટિંગ કરેલી હતી. અત્યારે પણ રાજ્ય સરકારની કક્ષાએ મિટિંગ ચાલુ છે. આરોગ્ય વિભાગની કક્ષાએ મિટિંગ ચાલુ છે અને આ મુદ્દાઓનું કાયમી નિરાકરણ આવે એ દિશાના પ્રયત્નો સમગ્ર મામલાની તપાસ કરવા કોઈ કમિટી વિશેષ કરીને રાજ્ય સરકાર આ બાબતે નિર્ણય કરશે. પણ શક્ય હોય ત્યાં સુધી આપણે સુરક્ષા વ્યવસ્થા માટે આરોગ્ય સ્ટાફ અને આરોગ્ય ટીમ નિર્ભીક રીતે કામ કરી શકે, સ્વતંત્ર રીતે કામ કરી શકે એ માટેના સમગ્ર પ્રયત્નો અમારા પાસે એનું ડિકમ્પોઝિશન ધીમું પડે, અટકે તો નહીં જ. મોર્ચરી કેબિનેટ્સ 2 થી 8 ડિગ્રીના વચ્ચેના ટેમ્પરેચરની અંદર બી it slows down the process of decomposition. Nothing can halt the process of decomposition. The science says it so. એટલે કેમ 2 દિવસમાં 27 અને 29 દરમિયાન બોડી ડીકમ્પોઝ થઈ ગઈ? મારે ત્યાં જે અમારું કેબિનેટ હતું એની અંદર ટેમ્પરેચર મેન્ટેન નહોતું થતું એટલે એમને એક કેબિનેટમાંથી બીજી કેબિનેટમાં શિફ્ટ કર્યા. એ તો એક સુધારા માટેનું જ પગલું હતું. એટલે આ બધી બાબતો છે. ત્યાંના કેબિનેટને મેન્ટેન કરવા માટે મેં 2 એસી ટેકનિશિયનને શિફ્ટમાં મૂકેલા છે. એ મેડિકલ કોલેજનો મહેકમ છે અને એ લોકોએ તો ફરજ એમની બજાવી છે. સર, સયાજી હોસ્પિટલના આટલા મોટા પરિસરમાં એક શિફ્ટમાં જે સિક્યુરિટી ગાર્ડની સંખ્યા છે તે ઘણી ઓછી છે, જેને લઈને આવા બનાવો ઘણીવાર બનતા હોય છે. નાના મોટા ઘટના તો લગભગ રોજ બનતા હોય છે. એવું નથી લાગતું સિક્યુરિટી ગાર્ડની જે સંખ્યા છે તે વધારવી જોઈએ? તમારી વાત સાથે હું 100% સહમત છું અને આ બધા પ્રશ્નોની રજૂઆત સાથે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરેલ છે, જે ખૂબ જ વિચારણા હેઠળ છે અને કદાચ બહુ જલ્દી એનો નિકાલ પણ આવશે. આ ઘટના પછી લોકો પર તમે હવે કેવો વિશ્વાસ મેળવશો? સરકારી ડોક્ટર પોતાની જગ્યાએ ફરજ બજાવતો હોય, દર્દીનું ટોળું આવી રીતે અચાનક ગાળાગાળી કરીને હુમલો કરવાનો હોય અને મારો ફરજ પરનો ડોક્ટર જો ભયભીત રહેવાનો હોય તો એ કેટલા અંશે સારી રીતે કામ કરી શકે, નિષ્પક્ષ રીતે કામ કરી શકે. અને એટલા માટે જ અમે અમારા તબીબોની સાથે છીએ અને એટલા માટે જ અમે એવી અપીલ કરીએ છીએ જનતાને કે દરેક વખતે ડોક્ટરને દોષિત ના ઠેરવો. આ એક ટેકનિકલ ગ્લિચના લીધે થયેલી ઘટના હતી. કોણ જવાબદાર કરીને જે રીતે રેસિડેન્ટ તબીબ, સર્વન્ટ અને છેલ્લે મારા એસોસિએટ પ્રોફેસર ઉપર આ પ્રકારનો હુમલો થયો એ ખૂબ જ નિંદનીય છે. જસ્ટિસ चाहिए क्या चाहिए क्या चाहिए क्या चाहिए सुरक्षा चाहिए कब चाहिए क्या चाहिए कब चाहिए કલેક્ટર, જોઈન્ટ સીપી, તમામ અધિકારીઓ